આરાધનાનો એકમાત્ર પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિનો પ્રારંભ થાય એટલે તે પહેલાં જ માઈ ભક્તો માના આગમન માટે તૈયારીઓમાં લાગી જાય છે. ઘર હોય કે પછી મંદિર, માતાના આગમનની તો સૌ કોઈ રાહ જુએ છે. 9 દિવસ મંદિરોમાં પરંપરાગત રીતે માની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં એકમાત્ર મંદિર છે જ્યાં 9 દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે. વડોદરાના સેવાસીમાં આવેલું ગાયત્રી માતાનું મંદિર છે. અહીં પ્રથમ નોરતાથી જ છેલ્લા નોરતા સુધી 1100 અખંડ દીવા પ્રજ્વલિત રહેશે. દીવા માટે 1200 કિલોથી વધુ શુદ્ધ ગાયના ઘીનો પણ વપરાશ થાય છે અને પવિત્રતા જળવાઈ રહે તે માટે 24 કલાક બ્રાહ્મણો દ્વારા દેખરેખ કરવામાં આવે છે. નવરાત્રી 9 દિવસ 1100 અખંડ દીપક અહીંયા પ્રજ્વલિત કરવામાં આવે છે. એ દીપક લગભગ 1200 કિલો એમાં ગાયનું ઘી વપરાય છે. શુદ્ધ ગાયનું ઘી 1200 કિલો અહીંયા વપરાય છે. એની સાથે સાથે સવારથી સાંજ સુધી બ્રાહ્મણો એની દેખરેખ રાખે છે અને સાંજથી સવાર સુધી બીજા બ્રાહ્મણો અહીંયા રહે છે અને એનું ધ્યાન રાખે છે. અહીંયા એની પવિત્રતા જળવાય એ હેતુથી જેમણે ધોતી પહેરી હોય એ જ અંદર પ્રવેશી શકે. તો ડ્રગ્સના